અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ પમ્પિંગ સ્ટેશનમાંથી કેમિકલવાળું પાણી ખાડીમાં વહેતું હોવાની ફરિયાદ વારંવાર ઉઠતી રહે છે. બુધવારે અંકલેશ્વરમાં વરસેલા કમોસમી વરસાદમાં પમ્પિંગ સ્ટેશનના દરવાજા અને કેનાલ ઓવરફ્લો થતા કેમિકલવાળું પાણી ખાડી મારફતે અમરાવતી નદીમાં વહી ગયું હતું, જેના પગલે જીપીસીબીએ પાણીના નમૂના લઈ તપાસ હાથ ધરી હતી. હજુ ચોમાસું બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વરમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું. 10 દિવસ પહેલા થયેલ માવઠામાં અમરાવતી નદીમાં માછલાના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપાદને નુકસાન થયું છે. સી પમ્પિંગ સ્ટેશન પાસે નોટિફાઈડ વિભાગ તરફથી બનાવેલ પાડો અને તેના નજીક મૂકેલ દરવાજા ઓવરફ્લો થઈ ગયા હતા. લાખો લીટર પાણી ઓવરફ્લો થઈને ખાડીમાં વહી ગયું હતું. બનાવની જાણ થતાં જીપીસીબી તથા નોટિફાઈડ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને પાણીના નમૂના લીધા હતા. સમર વેકેશનમાં વોટર પાર્ક ના ગયા તો ક્યાં ગયા? અમે લોકો પહોંચી ગયા છે એક્વા બ્લુ વોટર પાર્ક. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે, મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલાં એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં.